આજે વિશ્વ દિવ્યાંગ દિવસ છે ત્યારે અમરેલીમાં પડતર પ્રશ્નોને લઈ કલેક્ટરને દિવ્યાંગોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું છે। અમરેલીમાં દિવ્યાંગોએ મોટી સંખ્યામાં હાજર રહી કલેક્ટરને આવેદન આપ્યું હતું અને પડતર પ્રશ્નોની રજૂઆત કરી હતી। જિલ્લા પંચાયતથી જાહેર માર્ગ પર રેલી નીકળી હતી અને ત્યારબાદ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર, ડોક્ટર જીવરાજ મહેતા અને નાગનાથ મંદિરે અને સત ભોજલરામની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ત્યારબાદ રેલી કલેક્ટર કચેરી પહોંચી હતી અને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। દિવ્યાંગોની રેલી કલેક્ટર પ્રાંગણમાં પહોંચતા જ કલેક્ટર પોતે નીચે આવ્યા હતા અને દિવ્યાંગોનું આવેદનપત્ર સ્વીકાર્યું હતું। પડતર પ્રશ્નોમાં 40% દિવ્યાંગોને પેન્શન આપો, રેશન કાર્ડમાં તમામનો સમાવેશ કરો તેવી માંગ કરવામાં આવી છે। નામ પડાયા મંજુલા છે। આજે 3 ડિસેમ્બર દિવ્યાંગ ડે છે અને અમારે આજે દિવ્યાંગ વેદના રેલી કાઢી છે અને અમે બધા આજે ગામડેથી બધા તકલીફ ઉઠાવી એટલા હેન્ડીકેપ છે છતાં આજે અમે ભેગા થયા છીએ કેમ કે અમારા કેટલા બધા એવા પ્રશ્ન છે કે જે ચોપડે લખાયેલા રહે છે અને જે હેન્ડીકેપ છે એ વંચિત રહી જાય છે અને અત્યારે બધાને આધુનિક સમયમાં અત્યારે બધાને પોસાતું નથી, મોંઘવારી વધતી જાય છે, આવક ઓછી છે તો હવે એને ફેમિલી હોય, એના બાળકો હોય તો ક્યાંથી પૂરું થાય। અત્યારે અમારા બધા પ્રશ્નો જે 40%થી દિવ્યાંગ છે ને એને બધાને પેન્શન આપે, બીજા રાજ્યમાં રાજસ્થાનમાં 5-5 હજાર આપે છે, 4 થી 5 હજાર, અહીંયા તો 1 હજાર આપે છે, એ 60% પ્લસથી એમ તો 40થી આપે અને રાશન કાર્ડમાં બધાનો સમાવેશ કરે, દિવ્યાંગને બધાને રાશન અત્યંત રાશન કાર્ડમાં બધાને લાભ મળે। અને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા, સર નીચે આવ્યા, અમારી વેદના સમજી અને લઈ ગયા છે અને હવે આગળ જો પ્રોસેસ ચાલુ થાય એવી અમારી આશા છે। જય દિવ્યાંગ। મારું નામ વિજયસિંહ ઉદયસિંહ પરમાર, હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અમારી સાથે જોડાયેલી સંસ્થા મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ સેવા સંઘ દ્વારા અમે આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કરી અને કલેક્ટર સાહેબને અમારા પડતર પ્રશ્નોનું આવેદનપત્ર આપ્યું છે। તેની અંદર અમે કલેક્ટર સાહેબને એવું કીધું છે કે ગ્રામ પંચાયતથી ઠેઠ પાર્લામેન્ટ સુધી દરેક દિવ્યાંગોને અનામતનો લાભ મળે, આ લાભ મળતો નથી। 4% અનામત જે સરકારશ્રી તરફથી આપવામાં આવ્યું છે પણ એનો અમલ થતો નથી અને ખાસ કરીને ઓફિસોની અંદર જે કર્મચારી હોય છે એ હા પાડે છે પણ કામ કરતા નથી। તો કલેક્ટર સાહેબનો આદેશ થાય અને ગ્રામ પંચાયતમાં દરેક જગ્યાએ કલેક્ટર સાહેબનો હુકમ થાય કે આ રીતે દિવ્યાંગોને લાભ આપે એવી અમારી ઈચ્છા છે। તો આ 3 ડિસેમ્બરના દિવસે જો કલેક્ટર સાહેબ આવો હુકમ કરે તો અમારા માટે ખૂબ ખૂબ કલેક્ટર સાહેબનો આભાર। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।